ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભરૂચ શહેરમાં આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી। લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી। જેના બીજા દિવસે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી। ઈદના દિવસે નાના મોટા અને વડીલો લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી અને અલ્લાહ તાલાને પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં આવેલા વર્ષો જૂના ઐતિહાસિક ઈદગાહ ખાતે હજારોની સંખ્યામાં એકત્ર થઈને મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી। ત્યારબાદ લોકો તેમના સગા સંબંધી અને મિત્ર મંડળોના ઘરે જઈને દૂધ સેવૈયા સહિતની મીઠાઈ આરોગી હતી। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદના માહોલ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લામાં ઈદના તહેવાર નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જ્યારે ઈદની આગલા દિવસે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસે તેમના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। भरूच ईदगाह ट्रस्ट की जानिब से भरूच की प्यारी आवाम को आज के इस दिन में ईद उल फित्र की बहुत बहुत मुबारकबाद दे रहे हैं और भरूच जिला कलेक्टर साहब को, डीएसपी साहब, डीवाईएसपी साहब और तमाम आला अफसरान, तालुका पंचायत, पालिका पंचायत के प्रमुख को और तमाम आवाम को बहुत बहुत दिल से ईद की मुबारकबाद दे रहे हैं और यही दुआ कर रहे हैं कि अल्लाह तबारक व ताला हमारे मुल्क हिंदुस्तान, हमारे शोबे गुजरात और हमारे शहर भरूच में हमेशा अमन व अमान का माहौल रखे, कायम व दायम रहे और हमारा मुल्क हिंदुस्तान, हमारा शोबे गुजरात और हमारा शहर भरूच हमेशा तरक्की के रास्ते पर रहे, भाईचारा रहे और एक दूसरे से हम मोहब्बत करते रहे। प्यार और अमन का पैगाम पूरी दुनिया को हमारा हिंदुस्तान हमेशा देता आ रहा है और देता रहेगा। यही दुआओं के साथ अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ईद ए अमन અને ભાઈચારાનું પ્રતીક છે। આજના ઈદના પર્વ નિમિત્તે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ તરીકે હું ભરૂચ જિલ્લાવાસીઓને ઈદનો શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લાનો કિસાન સુખી સમૃદ્ધ બને અને ભારતભરમાં એક હરિત ક્રાંતિનું સર્જન થાય એવા શુભ આશય સાથે ભરૂચ જિલ્લાવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવું છું।